આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને દિલ્હીની અંદર બાદશાહ બેઠા હોય છે અને બાદશાહ મનની અંદર વિચાર કરે છે બાદશાહ અને સુબો આજ બેઠા હોય છે અને બાદશાહ આજ મનની અંદર લાંબા લાંબા વિચાર કરતા હોય છે અને બાદશાહનું મુખ ઉદાસ જોઈ અને સુબો આજ બાદશાહ સાહેબને શું કહેવા લાગ્યા? સલામ વાલેકુમ બાદશાહ સાહેબ ને સલામ વાલેકુમ। अरे सलाम सुबह सलाम। अरे हाँ महाराज बादशाह आज कोई दिवस नहीं અને આજ થોડા દિવસથી હું જોઈ રહ્યો છું મહારાજ બાદશાહ। हाँ सुबह મહારાજ બાદશાહ તમારા મુખ ઉપર આજ ઉદાસી શેની છે મહારાજ બાદશાહ? अरे सुबह मारा उदासी नो कारण तो એટલું છે सुबह हाँ महाराज बादशाह हाँ કે ઘણા સમય પહેલા મેં રામલાની બેન સજનીને લૂંટી હતી સુબા। हाँ સજનીને महाराज લૂંટી હતી। बादशाह અરે સુબા કે આજ ઈ વખતે મારે અને રામલાને બંનેને યુદ્ધ થયું સુબા યુદ્ધ થયું। हाँ महाराज बादशाह युद्ध तो થયું હતું महाराज बादशाह પણ સાથે સાથે રણુજાના પેલા રામલાએ તમને ધોળા દિવસે તારા દેખાડ્યા હતા મહારાજ બાદશાહ। અરે હા સુબા હા અરે સુબા ઈ વાત તો હું કેવી રીતે ભૂલું સુબા કે ઈ રામલાએ આપણી દિલ્હીની અંદર આવી અને મને ધોળા દિવસે તારા બતાડ્યા હતા સુબા ધોળા દિવસે। हाँ महाराज बादशाह हाँ અરે સુબા આજ ઈ વાતના અને ઈ વાતનું આજ ઘર લેવા માટે આજ મને વારંવાર ચિંતા થાય છે અને મારા મુખની ઉદાસી આજ એટલી છે સુબા। हाँ महाराज बादशाह ए પેલું રણુજાનું રામલાનું રણુજા આજ તમારી આંખની અંદર કણાની જેમ ખટકે છે મહારાજ બાદશાહ। હા સુબા હા અરે સુબા આજ ઈ રામલાની જે રણુજા છે એ આજ મારા આંખના કણાની જેમ ખટકે સુબા આંખના કણાની જેમ ખટકે છે। हाँ महाराज बादशाह हाँ અરે સુબા જય રામલાની જે આ રણુજા છે ઈ અને એના ગઢ માટે આ નેજા ફરકતા આજ મારા હાથે નથી જોવાતું સુબા નથી જોવાતું। આજના કણાની જેમ ખટકે મહારાજ બાદશાહ। હા સુબા મારા આંખના કણાની જેમ ખટકે સુબા। અરે હા મહારાજ બાદશાહ અરે હા સુબા એ રણુજાની અંદર પેલો રામલો કે એનો ભાઈ વિરમદેવ ના હોય એની હું ધ્યાન રાખીશ મહારાજ બાદશાહ। હા સુબા હા અરે સુબા કે ઈ રામલો અને વિરમદેવ જ્યાં સુધી રણુજામાં હશે ત્યાં સુધી મારાથી રણુજાની અંદર નહીં જવાય સુબા રણુજાની અંદર નહીં જવાય રણુજાની અંદર મહારાજ નહીં જવાય। બાદશાહ અરે સુબા પણ એનું એક કારણ છે સુબા કેમ કે મારી પાસે આટલી તાકાત હોવા છતાં એની આગળ આપણી કોઈ તાકાત ચાલશે નહીં સુબા કોઈ તાકાત ચાલશે નહીં। રણુજાનો રામલો પૂગવા જ નથી દેતો મહારાજ બાદશાહ। હા સુબા હા અરે સુબા પણ તું રણુજા ઉપર આજ આપણે ચડાઈ કરવાની છે અને આપણે રણુજાને ભમરોળી અને પાય માલ કરી નાખવાનો છે સુબા પાય માલ સુબા પાય માલ। અરે સુબા હા મહારાજ બાદશાહ હા તો તું અત્યારથી રણુજા માથે તારી કોઈ એવી બાજ નજર રાખ કે જ્યારે રામદેવ અને વિરમદેવ જ્યાં રણુજાની અંદર ના હોય સુબા ત્યારે
તું કોઈ સારા સમાચાર દેજે મને સુબા. બહુ સારું મહારાજ બાદશાહ, તમને સારા સમાચાર આપીશ મહારાજ બાદશાહ. અરે સુબા, અને બીજું એક કે આપણે રણુજાની અંદર જઈએ તારે આપણે આપણો ગળિયલ નેજો, અરે સુબા આપણો ગળિયલ નેજો લઈ અને રણુજાની માથે આજ આપણે ફરકાવવાનો છે સુબા, રણુજાની અંદર ફરકાવવાનો છે. હા મહારાજ બાદશાહ. અરે સુબા જા તો જલ્દી, અને જા રે રામલો અને વિરમદેવ ન હોય તારે તું મને કોઈ ખુશીના સમાચાર દેજે સુબા. બહુ સારું મહારાજ બાદશાહ. હાજર ન હોય ત્યારે મને તમે જાણ કરજો. અને વજીરો અને સુબો આજ રામદેવજી બાપાની ઉપર બાજ નજર રાખે છે. અને રામદેવજી બાપા આજ રણુજાની અંદર વિચાર કરે છે, પણ શું વિચાર કરે છે? કે અત્યારે આ દિલ્હીનો બાદશાહ હાજા મારો રણુજા એને કણાની જેમ ભટકવા લાગ્યું છે. અત્યારે દિલ્હીનો બાદશાહ અભિમાને ભરાણેલો છે. હા, કે આજ મારા રણુજાની કીર્તિ ઝાંખી પાડવા માટે બાદશાહ અત્યારે તૈયાર થાય છે. પણ હા, કે જ્યાં સુધી હું રણુજાની અંદર હસ્યો ત્યાં સુધી બાદશાહ હજ મારા રણુજાની અંદર આવી શકશે નહીં. પણ બાદશાહને મારે મારવો નથી, બાદશાહને મારે તારવો છે. બાદશાહને ઘરેથી હોરબ મારા ધર્મને માનેલી બેન છે. આજ બાદશાહને મારી શરણે મારે લેવો છે. તો સાલ અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય. તો અત્યારે મારા મિત્ર સંપાજી અને કંપાસી બેયને બોલાવો અને મેળો માનવા માટે આજ હું દ્વારકા જાઉં. પણ હા, સંપાજી ને કંપાસી રે બેયને હું લઈ જાઈશ. કદાપી મારા મોટા ભાઈ વિરમદેવ એની સાથે જો બાદશાહનો ભેટો થઈ જશે, મોટા ભાઈ વિરમદેવ એક શિશનાગનો અવતાર બાદશાહની સાથને પતાળ ફેંકી દેશે. તો સાલ અત્યારે સંપાસી કંપાસીને બોલાવું ને મોટા ભાઈ વિરમદેવ પાસે આજ્ઞા લઈ અને સંધાને લઈને અત્યારે હું દ્વારકા વસંત પંચમીનો મેળો માંડવા માટે અત્યારે હું દ્વારકા જાઉં. રામદેવ બોલાવે મિત્ર આવજો રે. હે
એમને બોલાવવાનું કારણ અરે સંપાસી કંપાસી, બોલો બોલો રામદેવભાઈ. તમે તો મારા નાનપણના સખા ભાઈબંધો છો. હા, એમાં નાદ ન કહેવાય ને ભાઈ. તો સાંભળો ભાઈ હા ભાઈ. કે અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય છે. હા, તો આપણે મેળો માનવા માટે દ્વારકા જવાનું છે. અરે રામદેવભાઈ, આ તો અમારા ભાગ્યની વાત છે ભાઈ કુંપાજી. આવા આપણા ભાગ્ય ક્યાંથી ભાઈ કે આપણે ભાઈ રામદેવના જૂના મિત્ર સાથે આપણે દ્વારકાનો મેળો માણવા જઈએ, તો અમારા ભાઈ ક્યાંથી? તો અરે ચાલો. સંપાસી કંપાસી, તો અત્યારે તમે પૂંજાની સંધિ સામગ્રી તૈયાર કરો કરી નાખી. અને અત્યારે બે મારા મિત્રો સંપાસી કંપાસી અને મોટા ભાઈ વિરમદેવને સાથે લેતા જઈ સારે મળી અને આપણે વસંત પંચમીનો મેળો માનવા માટે બહુ આપણે સારું દ્વારકા ભાઈ, બહુ જવું છે. સારું. અતિ આનંદની વાત છે. ચાલો અમે તૈયારી કરીએ. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા સાપાસીને ગોપાસીને કહેવા લાગ્યા છે કે આપણે વસંત પંચમીનો મેળો માણવા માટે દ્વારકા જવાનું છે. અને રામદેવજી બાપા આજ વિરમદેવ પાસે જાય છે, પણ વિરમદેવને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે મોટા ભાઈને પ્રણામ. અરે પ્રણામ રામદેવ પ્રણામ. અત્યારે આવવાનું કારણ? અરે મોટા ભાઈ, હા રામદેવ. તમારી પાસે આવવાનું કારણ એક જ છે મોટા ભાઈ કે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય છે. તો મારા મિત્રો સંપાસી ને કંપાસી ને તમારે મારી સાથે આવવાનું છે. મળી અને વસંત પંચમીનો મેળો માનવા માટે આપણે દ્વારકા જવાનું છે. અરે હા રામદેવ, ઈ તો બહુ ખુશીની વાત છે. આપણે જો શાયરીને દ્વારકા મેળો માણવા જવું હોય તે તો બહુ ખુશીની વાત છે. તો ચાલો આપણે માતા પિતાની રજા લઈ આવીએ. ચાલો માતા પિતાની રજા લેવી. આવી રીતે રામદેવજી બાપા અને વિરમદેવ માત પિતાના રંગ મહેલ તરફ જાય છે. અને રંગ મહેલ ની અંદર માત પિતા બેઠા હોય છે. અને માત પિતાને આજ રામદેવજી બાપા અને વિરમદેવ આજ શું કહેવા લાગ્યા છે? હે આજ માત
અરે બેટા રામદેવ, અરે બેટા વિરમદેવ, શું વાત છે? જે હોય એ વાત મને કરો. અરે માત પિતા, તમારી પાસે અમે મોટા ભાઈ વિરમદેવ ને બંને ભાઈઓ અમે તમારી પાસે આવ્યા છે કે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય તો અમારે બંને ભાઈઓ અને સાથે મારા મિત્રો સંપાસી અને કંપાસી સારેને મળે અને અમારે દ્વારકાની જાત્રાએ જવું છે. જો અત્યારે તમે અમને આજ્ઞા આપતા હોય તો અમારે દ્વારકાની જાત્રાએ જવું છે. અરે બેટા, તમારે જો દ્વારકાની જાત્રાએ જવું હોય તો એ ઘણી ખુશીની વાત છે. ખુશીથી જાઓ. બહુ સારું. અરે ભાટી હરજી, અરે હા પ્રભુ. અત્યારે હું આ રણુજાનું રાજુ તમારી વહુ મેકીને જાઉં છું. તમને હું સોંપીને અરજી ભાટી જાઉં છું. માત પિતાની સેવા કરજો, રણુજાની પ્રજાનું ધ્યાન રાખજો. ગૌશાળાની અંદર કોઈ ગાય ભૂખી તરસી ન રહે આવી સંધિ તમે ધ્યાન રાખજો. અને કોઈ મારા રણુજાની માથે જો કોઈ આફતે આવે તો તાત્કાલિક અરજી ભાઠી મને તમે સંદેશો દેજો, હું જલ્દી ના અહીંયા આવીશ. બહુ સારું રામદેવજી. અત્યારે હું તમને આ રણુજાનું રાજ તમને સોંપીને જાઉં છું. બહુ સારું રામદેવ. રામદેવજી બાપાને અરજી ભાટીને આખો રાજનો કારભાર સોંપી અને રામદેવજી બાપા સાપાસી અને કૃપાસી આજ દ્વારકાની જાત્રા કરવા માટે જાય છે. પૂજાનો સામાન લીધો છે અને રામદેવજી અને સાપાસી ને કૃપાસી દ્વારકા તરફ ધીરે ધીરે ચાલા જાય છે. પણ કેવી રીતે ચાલા જાય છે? એવા દ્વારકાધીશને યાદ કરતા કરતા જાય છે. પણ કેવી રીતે જાય છે? એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા એને મને માયા લગાડી મારા એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. રામદેવજી બાપા અને એની સાથે મિત્રો આ કૃષ્ણ પરમાત્માની ધૂન ગાતા ગાતા ચાલા જાય છે. તો અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો ફક્ત 2 મિનિટ બંને હાથ ઊંચા કરી અને તાળી પાડીએ. આ તાળાની મોજ, આ તાળાની મોજ. અત્યારે જનક ડિજિટલ ની અંદર આપણો આખ્યાન લાઈવ થઈ રહ્યો છે. તો આ થાણા ગામનો ઉત્સવ આખી દુનિયા જોઈ રહી છે. તો 2 મિનિટ ઊંચા હાથ કરીને હાથ તાળી પાડીએ. આ થાણા આ થાણા હે ભાઈઓનો ગોવાળ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી
છે એ મને માયા જાણીને આવી રીતે રામદેવજી બાપા સાબાસી ને ગોપાસી યાત્રા કરવા માટે ધીરે ધીરે ચાલા જતા હોય છે એવામાં બાદશાહે સુબાને કીધું હતું કે હવે તમે રામદેવ ઉપર બાજ નજર રાખજો અને રામદેવજીને જતા જોઈ બાદશાહની પાસે જાય છે સુબો પણ કેવી રીતે અરે હા, મારા મહારાજ બાદશાહે મને કીધું હતું કે રણુજાની અંદર પેલો રામલો હાજર ન હોય એવા ખુશીના સમાચાર તું મને આપજે. તો અત્યારે રણુજાની અંદર પેલો રામલો અને એનો ભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી દ્વારકાની અંદર વસંત પંચમી નો મેળો માણવા જાય છે. તો લાવો આ ખુશીના સમાચાર મારા મહારાજ બાદશાહને જઈને આપું. આવી રીતે સુબો આજ બાદશાહ પાસે જાય છે પણ બાદશાહ પાસે કેવી રીતે જાય છે? 501 રૂપિયા જય અલગ ધણી રામદેવ પીર મિત્ર મંડળ પીપલાથી રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે. અમારે મંગળોભા આખ્યાનના કલાકાર અહીંયા પધાર્યા છે અને એનો આખો રામા મંડળ પણ અહીંયા પધાર્યું છે. આવી રીતે સુબો પોતે હરખાતો બાદશાહ આજ એમના રંગ મહેલની અંદર બેઠા હોય છે અને બાદશાહને સંદેશો આપવા માટે જાય છે પણ કેવો મોજમાં જાય છે. સલામ માલિકુન મહારાજ બાદશાહ ને સલામ માલિકુમ. અરે સલામ સલામ સુબા સલામ. અરે મહારાજ બાદશાહ, અરે હા સુબા, તમે જે મને કીધું તું એ સમાચાર આજ ખુશીના હું લઈને આવી ગયો છું મહારાજ બાદશાહ. અરે સુબા શું વાત કરે છો સુબા? અરે હા મહારાજ બાદશાહ હા. અરે સુબા, જે હોત હોય એ મને જલ્દી કહે સુબા, તું મને જલ્દી કે. અરે મહારાજ બાદશાહ, અરે હા સુબા, પેલો રણુજાનો રામલો અને એમનો ભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી આજ વસંત પંચમી નો મેળો માણવા જાય છે અને રણુજાની અંદર આજ કોઈ પણ હાજર નથી મહારાજ બાદશાહ. અરે વાહ સુબા વાહ. અરે સુબા, તે તો
ખુશીના દીવાન મહારાજ બાદશાહ પાસે માગી લે સુબા, માગી લે આજ. નહીં નહીં મહારાજ બાદશાહ, અરે સુબા, આવા ખુશીના સમાચાર તો તું લાવી જો મને. અરે સુબા, તે મેં જેમ તને કીધું તું કે આજ તે મારું કામ કરી દીધું છે સુબા. અરે સુબા, તો આપણા રાજમાંથી જેટલા સૈનિકો હોય એટલા તું સૈનિકો બોલાવ. અરે જેટલા તારે હથિયાર જોતા હોય એટલા સુબા તું હથિયાર લઈ લે. અરે સુબા, આપણા સૈનિકોને અહીંયા હાજર કર અને આપણે રણુજા માટે ચઢાઈ કરવાની છે સુબા, ચઢાઈ કરવાની છે. बादशाह, हाँ। सैनिको हाजिर हो, जितना हो भी हो इतना. वालेकुम अस्सलाम. સલામ સૈનિક સલામ. અરે સૈનિકો, ઈ મહારાજા, અત્યારે આપણે રણુજાની અંદર રણુજાનો રામલો હાજર નથી. રણુજા ઉપર આપણે ચઢાઈ કરવાની છે. તો તમારે જેટલા ટોપ ગોળા હાથી ઘોડા જે જોવે તે લઈ લ્યો. બહુ સારું મહારાજા, અને તૈયાર કર્યો આપણું સૈન્ય. બહુ સારું. આપણે અત્યારે રણુજા ધમરોળવાનું છે સૈનિકો. એ ધમરોળી નાખી. તો તૈયાર થઈ જાઓ સૈનિકો. તો ચાલો આપણે. અરે મહારાજ બાદશાહ, અરે હા હા સુબા, આપણા સૈનિકો પણ તૈયાર છે. તો ચાલો આપણે રણુજાની અંદર ચઢાઈ કરીએ. અરે હા હા સુબા. અરે સુબા, તો આપણા આ દિલીગઢનો ગળિયલ નેજો લઈ લ્યો અને આજ આપણો ગળિયલ નેજો આજ આપણે રણુજાની અંદર આજ આપણે લહેરાવાનો છે સુબા. આપણો ગળિયલ નેજો લહેરાવાનો છે, મહારાજ બાદશાહ. લહેરાવાનો છે. અરે સુબા, તો આજ આપણે રણુજા માટે ચઢાઈ કરીએ અને રણુજાને ધમરોળી અને પાય માલ કરી નાખીએ સુબા, પાય માલ કરી નાખીએ. ચાલો આપણે રણુજા અરે ઉપર ચઢાઈ સુબા, કરીએ. આપણા હાથી ઘોડા તો તૈયાર છે ને હા સુબા? મહારાજ બાદશાહ, હા. અરે સુબા, ચાલો તો આપણે અત્યારે રણુજા માટે ચઢાઈ કરીએ. ચાલો તો ચઢાઈ કરીએ. ચાલો તો આપણે અત્યારે देखो
બાજુ તારી મોરલીએ મોહીને કરવો એનો કીધો કાન તારી મોરલીએ મોહીને કરવો એનો કીધો એવા સર્વા સાધની રે માજમ જાતની ઈ રે વિજો ગણ ક્યારે વાગી દ્વારકાની અંદર વસી જાય છે અને જ્યાં દ્વારકાનું દેવળ બાપા આજ નિહાળવા લાગ્યા છે અને રામદેવજી બાપા આજ દ્વારકાની અંદર ધીરે ધીરે મંદિરની અંદર પ્રવેશ કરે છે રામદેવજી બાપાએ દ્વારકાની અંદર દ્રષ્ટિ કરે છે અને જ્યાં મૂર્તિ જોઈ અને મંદિરની માથે આજ રામદેવજી બાપાની નજર જાય છે અને મંદિરની ઉપર ધજાના દર્શન કરે છે અરે મોટા ભાઈ વિરમદેવ અત્યારે દ્વારકાના દેવળે દ્વારકા પરમાત્માના દેવળે અરે મોટા ભાઈ દ્વારકા પરમાત્માના દેવળે એને શરણે અત્યારે આપણે આવી ગયા છીએ મોટા ભાઈ ધ્વની પૂંજાની થાળી અત્યારે મારી સાથે લાવો અત્યારે મારો સમય પૂંજા પાઠનો કરવાનો મારો સમય આવી ગયો છે આવી રીતે રામદેવજી બાપા આજ કૃષ્ણ પરમાત્માની મૂર્તિની પૂજા કરવા લાગ્યા છે પણ
કૃષ્ણ પરમાત્મા ની મૂર્તિની પૂજા કેવી રીતે કરે છે? રામદેવજી બાપા આજ કૃષ્ણ પરમાત્માની મૂર્તિને ધૂપ દીપ અને અગરબત્તી કરે છે અને કૃષ્ણ પરમાત્માને રામદેવજી બાપા શ્રીફળ વધેરવા લાગ્યા છે અને રામદેવજી બાપા આજ પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો છે ત્યારથી પહેલી વાર આજ બાપા દ્વારકાની અંદર આવ્યા છે અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્માની મૂર્તિએ આજ શ્રીફળ વધેરવા લાગ્યા છે અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્માની મૂર્તિએ હાર ચડાવવા લાગ્યા છે અને અબીલ ગલાલ કંકુ આવું ચડાવે છે અને રામદેવજી બાપા સાપાસીને કૃપાસીને કહેવા લાગ્યા છે કે અરે મારા સખાઓ, અરે મારા ભાઈબંધો, આજ મારા કૃષ્ણ પરમાત્માની મૂર્તિના આપ તમે દર્શન કરી લો. અને રામદેવજી બાપાએ એની સેવા પૂજા પૂરી કરી છે અને એના મિત્રોને આજ રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે મોટા ભાઈ વિરમદેવ, અત્યારે પરમાત્મા પ્રભુ ને અત્યારે તમે વંદન કરો ને અરે સંપાસી કંપાસી અત્યારે પરમાત્મા પ્રભુને અવેલ ગલાબ ચડાવો, ફૂલડે વધાવો ને એના તમે દર્શન કરો. અરે સંપાસી કંપાસી મોટા ભાઈ વિરમદેવ, અત્યારે કૃષ્ણ પરમાત્માના આપણે દર્શન કર્યા, દર્શન કરીને આપણે ધન્ય બની ગયા છીએ. તો ચાલો અત્યારે સાધુ સંતોને આપણે દર્શન કરવા માટે આપણે દ્વારકાની અંદર મેળો માનવા જવી અને સાધુ સંતોના આપણે દર્શન કરી અને ધન્ય બની જવી. અરે સારું, બહુ રામદેવભાઈ સારું. ચાલો આપણે ઋષિ પંચમીનો મેળો માણવા આગળ વધીએ. આવી રીતે રામદેવજી બાપા સાપાસી, કૃપાસી અને વિરમદેવ આ દ્વારકાની અંદર સાધુ સંતો ભક્તો જતી સતીના આ દર્શન કરે છે અને મેળો માણે છે. પણ મેળો ત્યારે કેવો હતો? એ મેળો રંગ મેળો દ્વારકા ધામનો મેળો. Sarvahara
સોનાની નગરીમાં મારો દ્વારકાવાળો. સોનાની નગરીમાં મારો દ્વારકાવાળો. એ માધવ તારી મેળીમાં બોલે વીણા, રણછોડ રંગીલા રણછોડ રંગીલા. એવા સોનાની નગરીવાળો, એવો મારો દ્વારકાવાળો. એવા સોનાની નગરીવાળો, એવો મારો દ્વારકાવાળો. આ તમારી મોજ. માધવ તારી મેળીઓમાં બોલે વીણા, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. કૃષ્ણ પરમાત્મા નાના હતા, રામદેવજી બાપાને કૃષ્ણ ભગવાન પરમાત્માની બાળપણ યાદ આવ્યું છે. પણ બાળપણ કેવી રીતે યાદ આવ્યું? હે પેલા નાના હતા ને કેળા રમતા કેળા રમતા.
એવો રસિયો રો કાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી આવો રસિયો રો કાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે દ્વારકાની અંદર આજ રામદેવજી બાબા સાપાસી અને કુપાસી મેળો માણી રહ્યા છે અને આ બાજુથી દિલ્હીથી બાદશાહ આજ આક્રમણ કરે છે પણ આક્રમણ કેવી રીતે કરે અહીંયા 501 રૂપિયા કરણ ફૌજી એમના તરફથી 501 રૂપિયા ભેટ આવે છે અને બોર્ડર ઉપર બેઠા બેઠા આપણું આખ્યાન લાઈવ જોવે છે તો ફૌજી સાહેબને તાળીથી વધાવો ભાઈ ભાઈ બોલીએ ભારત માતા કી જય બીજા એ 751 રૂપિયા જય અત્યારે આપણું આખ્યાન અમારા હાથકની અંદર અમારે જૂનું મંડળ રામદેવ પીર મિત્ર મંડળ લાઈવ જોઈ રહ્યા છે એમના તરફથી 501 રૂપિયા હાથક રામદેવ પીર જૂનું રામદેવ પીર મિત્ર મંડળ અમારે વલ્લભભાઈ અને આખું રામા મંડળ અત્યારે લાઈવ જોઈ રહ્યું છે એમના તરફથી 501 રૂપિયા અહીંયા થાળા રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે બોલે રામદેવજી મહારાજની થાળા પીરની। આવી રીતે બાદશાહની ફોજ આજ દિલ્હીથી રવાના થઈ છે અને રણુજાની અંદર આક્રમણ કરે છે પણ આક્રમણ કેવું કરે છે
અત્યારે જેના માલિકે ભટાવી છે એમના નામ ઉપર એકવાર જોરદાર તાળીના વાસી વજાવીએ. હા મોરલ, હા મોરલના માલિકનું નામ શું છે? અભયસિંહભાઈ લેવેડા. અમારે અભયસિંહભાઈએ આ મોરલે સરસ મજાની આ પઢાવી અને અહીંયા રામા મંડળની અંદર એમણે હાજરી આપી છે. તો થાળા ગામ રામદેવપીર મિત્ર મંડળ તમારું ક્યારેય ઋણ નહીં ચૂકવી શકે. મોરલના નામ ઉપર એકવાર જોરદાર તાળીના વાસ્તે ઉજાવીએ. હા મોરલ, હા. આવો બાદશાહ સાહેબ, આવો અભયસિંહભાઈ, આગળ આવો. ભાઈ ભાઈ, અમારે અભયસિંહભાઈની અહીંયા થાળા ગામની અંદર ગમે ત્યારે આખ્યાન હોય ત્યારે અભયસિંહભાઈની મોરલ નામની ઘોડી અહીંયા એમના તરફથી અહીંયા થાળા ગામની અંદર મોરલ નામની ઘોડી આવે છે. તો એમના માટે પણ જોરદાર તાળીના વાસ્તે વજાવીએ. હા અભયસિંહભાઈ, હા જો મોરલ. અરે સુભા, અરે હા મહારાજ બાદશાહ, હા. અરે સુભા, આપણે આ ચાલતા ચાલતા આજ આ રણુજાની અંદર આવી ગયા છે સુભા. હા મહારાજ બાદશાહ, હા. અરે સુભા, તો આ રણુજાની અંદર આપણે એવો હાહાકાર મચાઈ દઈએ કે સુભા કે રણુજાની પ્રજા આ મહારાજ બાદશાહને જોઈને પણ ડરે સુભા, જોઈને પણ ડરે. તો ચાલો આપણે પેલા રણુજાની બજારમાં જઈએ મહારાજ બાદશાહ. અરે હા સુભા, તો ચાલો અત્યારે આપણે શરૂઆત રણુજાની બજારમાંથી કરીએ સુભા. ચાલો મહારાજ બાદશાહ, ચાલો. હા ચાલો. આવી રીતે રણુજાની અંદર આ બાદશાહ જમરોળવાની તૈયારી કરે છે અને આ બાજુ રણુજાની અંદર
આ શેરીઓની અંદર જે હાટડીઓ હતું એની ઉપર બાદશાહ સડાઈ કરે છે, પણ સડાઈ કેવી રીતે કરે છે? અરે સુભા, જી મહારાજ બાદશાહ, આપણે ચાલતા ચાલતા આ રણુજાની બજારમાં આવી ગયા છે સુભા. આ મહારાજ બાદશાહ જુઓ. હા અરે સુભા, આ કોઈ વાણિયા વેપારી વેપાર કરતા હોય એવું લાગે છે આ સુભા. મહારાજ બાદશાહ હીરા મોતી જવેરાત વેચે છે મહારાજ બાદશાહ. અરે સુભા, આપણે આ વાણિયા પાસે જે ધનમાલ હીરા માણેક ઝવેરાત જે હોય એ લૂંટી અને મહારાજ બાદશાહ પાસે હાજર કરો સુભા. જાઓ સુભા. આપણો મહારાજ બાદશાહ. અરે સૈનિકો, મહારાજા, આ વાણિયાની હાટડીઓ બધી લૂંટી લ્યો અને એની પાસે જે હીરા મોતી ઝવેરાત હોય એ પણ લઈ લ્યો. બહુ સારું. ઉભા કરી લ્યો, ઉભા. મહારાજ બાદશાહ, આ વાણિયા પાસે જે ધનમાલ હોય એ લઈ લો, એની હાટડીઓ લૂંટી લો અને જો કદાચ ન માને તો મહારાજ બાદશાહ પાસે હાજર કરો સુભા. અરે મહારાજ બાદશાહ, એની હાટડીઓ પણ લૂંટી લીધી છે અને એની પણ હાટડીઓ બંધ કરાવી હીરા મોતી ઝવેરાત બધું લૂંટી લીધું છે મહારાજ બાદશાહ. વાહ સુભા, વાહ વાહ સુભા, વાહ. અરે સુભા, જી મહારાજ બાદશાહ. અરે સુભા, વાણિયા વેપારીને મહારાજ બાદશાહ પાસે હાજર કરો. અરે સૈનિકો, જી મહારાજા, આ વાણિયાને મહારાજ બાદશાહ પાસે હાજર કરો. અરે વાણિયા, અરે વાણિયા, તારી પાસે જે ધનમાલ હોય એ મહારાજ બાદશાહને હાજર કર અને તારે જો જીવતું રહેવું હોય તો તું આજ આ મહારાજ બાદશાહના શરણોમાં પડી જા. અરે વાણિયા, તને ખબર નથી કે અત્યારથી આ રણુદાની ઉપર આજ મહારાજ બાદશાહનો હુકમ ચાલે છે, મહારાજ બાદશાહનો. અરે બાદશાહ, અત્યારે રામદેવ પીર અને વિરમદેવ દ્વારકાની જાત્રાએ ગયા છે. એ તકનો લાભ ઉઠાવી અને તે રણુજા ઉપર ચડાઈ કરી છે. શું કીધું? તકનો લાભ એમ? અરે વાણિયા, તને ખબર નથી કે આ દિલ્હીના દીવાન મહારાજ બાદશાહમાં કેટલી તાકાત છે. અરે વાણિયા, તારે જો જીવતું રહેવું હોય તો તારી હાટડીઓ અને હીરા જવેરાત જે હોય એ મને હાજર કરી દે અને તું અહીંથી ચાલતો થઈ જા. અરે સુભા, જી મહારાજ બાદશાહ. આ વાણિયા પાસે જે હોય એ ધનમાલ લઈ લો અને ચાલો હવે આપણે અહીંથી હવે રણુજાને ગઢ તરફ જઈએ. જી મહારાજ બાદશાહ. અરે સૈનિકો, જી મહારાજા, આ વાણિયા વેપારી પાસે જે હીરા મોતી ઝવેરાત હોય એ બધું લૂંટી લ્યો અને આપણે અત્યારે રણુજાના ગઢ ઉપર ચડાઈ કરવાની છે. ચડાઈ જ કરીએ ને, ચાલો તો. ચાલો.
આવી રીતે વાણિયા વેપારીને લૂંટી અને એમનો જે ધનમાલ હતો એ લઈ અને બાદશાહ આ ધીરે ધીરે ચાલ્યો જાય છે, પણ કેવી રીતે? આવી રીતે બાદશાહ આ રણુજાને ધમરોતો ચાલ્યો જાય છે અને બાદશાહની નજર આ રામદેવજી બાપાના ગઢના કાંકરા ઉપર જે નીલો નેજો રોપ્યો હતો એ નેજા ઉપર બાદશાહની નજર પડી છે અને બાદશાહ તારે શોભાને શું કહેવા લાગ્યા છે? અરે સુબા, જી મહારાજ બાદશાહ. આપણા રણુજાની બજારમાંથી વાણના વેપારીને લૂંટા અને હવે આ રણુજાના ગઢમાં આવ્યા છે સુબા. અરે સુબા, જી મહારાજ બાદશાહ. આ રણુજાના ગઢમાંથી જે એનો લીલો નેજો લહેરાય છે સુબા, એ આજ મારા આંખના કણાની જેમ કટકે છે સુબા. તને ખબર તો છે ને મહારાજ બાદશાહ? હા. અરે સુબા, તો એનો ઈ ગઢમાંથી એનો લીલો નેજો ઉતારી અને આપણા દિલીગઢનો આજ ગળિયલ નેજો રોપો સુબા, ગળિયલ નેજો રોપો. મહારાજ બાદશાહ. અરે સુબા, અરે સુબા, જી મહારાજ બાદશાહ. કે જ્યાં સુધી આપણે દિલ્હીના ગળિયલ નેજાને નહીં રોકીએ સુબા, ત્યાં સુધી મહારાજ બાદશાહને સેટ નહીં આવે સુબા. જી મહારાજા. અરે સુબા, તો આપણો આ ગળિયલ નેજો લઈ અને આ રણુજાના ગઢમાંથી લહેરાવી દો સુબા. જેવી આજ્ઞા મહારાજ બાદશાહ આપની. અરે સૈનિકો, અત્યારે આપણો ગઢ દિલ્હી ગઢનો કાળો નેજો, એક ગળિયલ નેજો પેલા રણુજાના ગઢ ઉપર લહેરાવી જો. હા સુબા. રણુજાના રામલાનો એક લીલો નેજો તોડી ફોડી અને ધરતી ઉપર ફેંકી જો. બહુ સારું મહારાજા, જાઓ. આવી રીતે બાદશાહના માણસો આજ રામદેવજી બાપાનો જે લીલો નેજો હતો એને તોડી ફેરી અને ફેંકી દેશે અને એમનો ગળિયલ નેજો આજ રોપવા જાય છે. અને આવી રીતે રણુજાની અંદર બાદશાહના માણસો આવી રીતે ધમરોળવા લાગ્યા છે. અને આ બાજુ સાપાસી અને કુપાસી અને રામદેવજી બાપા દ્વારકાની અંદર મેળો માણે છે. અને આ બાજુ દિલ્હીથી બાદશાહ આવી અને રણુજાને પણ ધમરોળે છે. અરે સુબા, જી મહારાજા. આ રામલાનો જે લીલો નેજો છે એને તોડી ફોડી અને જમીન ઉપર ફેંકી દો. અરે સૈનિકો, ઈ લીલો નેજો આજ તોડી ફોડીને ધરતી પર ફેંકી જો. અરે ફેંકી જા. મહારાજ બાદશાહ, અરે સુબા, આપણા દિલ્હી ગઢનો ગળિયલ નેજો, હા સુબા, કાળો નેજો હા આજ રણુજાના ગઢ ઉપર કેવો ફરકી રહ્યો છે. હા સુબા, હા. અરે સુબા, એ લીલો નેજો આપણે તોડી ફોડીને ફેંકી દીધો. હા, મહારાજ અને જો બાદશાહ. તમે આ આપણા દિલીગઢનો ગળિયલ નેજો આજ કેવો ફરકી રહ્યો છે હા, સુબા. મહારાજ બાદશાહ, જુઓ, મહારાજ બાદશાહ, જુઓ. ફુરુક ફરકી રહ્યો આમ જો. હા મહારાજ બાદશાહ. અરે સુબા, તો આપણે બાદશાહ. દિલ્હીના ગઢ ઉપરથી લીલો નેજો પણ ચડાવી દીધો છે. અરે સુબા, ચાલો તો આપણે અહીંથી હવે રાજ દરબાર તરફ જઈએ. ચાલો મહારાજ બાદશાહ. આવી રીતે બાદશાહ
ગળિયલ નેજો રોપ્યો છે અને બાદશાહ આ રણુજાની ગૌશાળા તરફ ધીરે ધીરે ચાલા જાય છે, પણ બાદશાહ શું વિચાર કરે છે? અરે સુબા રાજ સિંહાસન ઉપર આવી ગયા છે સુબા. મહારાજ બાદશાહ હા. અરે સુબા આજ રણુજાનો રાજસિંહ હોય એવું લાગે છે સુબા. આ જવો મહારાજ બાદશાહ જવો રણુજાનું રાજ સિંહાસન છે એ. અરે સુબા તો આપણે હવે શરૂઆત આપણે અહીંથી કરીએ સુબા. ચાલો શરૂઆત કરીએ મહારાજ બાદશાહ. અરે સુબા તો રણુજાના રાજ દરબારમાં હવે તમારે જેટલો શરાબ પીવો એટલો શરાબ પીવો સુબા, અને જેટલી મોજ માણવી હોય એટલી તમે મોજ માણો સુબા. જેવી આજ્ઞા મહારાજ બાદશાહ. અરે સુબા અને મહારાજ બાદશાહ માટે આ રણુજાળમાંથી જે એની ગૌશાળા છે એની ગાયો કાપી અને મહારાજ બાદશાહ માટે ગાયોનું માંસ લાવો. મારા અહીંયા એના રાજસિંહ ઉપર બેઠા બેઠા ગાયનું માંસ ખાવું છે સુબા. જી મહારાજ બાદશાહ. અરે સૈનિકો, મહારાજા અત્યારે તમારે આ રણુજાની અંદર જેટલો પણ શરાબ પીવો હોય એટલો શરાબ પીવો, જેટલી મોજ માણવી હોય એટલી મોજ માણો. મહારાજ બાદશાહ માટે આ રણુજાની ગૌશાળામાંથી ગાયો કાપી ગાયોનું માંસ લાવો અને મોજ માણો. ઓ સારું. અરે સૈનિકો મહારાજા તમારે જેટલો શરાબ પીવો હોય એટલો તમે શરાબ પીવો, જેટલી મોજ માણવી હોય એટલી તમે મોજ માણો. અરે બાપુ મજા આવી આની વાત છે અમને. લો મહારાજ બાદશાહ શરાબ. બોલો સૈનિકો, લો શરાબ પીઓ. આવો સૈનિકો આવો. સુબા વાહ. વાહ સૈનિક વાહ. તો મુझे નમો मैं तुझे नमो શરાબ પીઓ. तो मुझे नमो मैं तुझे नमो इस बात का गवा खुदा गवा આ સૈનિક આ સૈનિક આ વાહ સૈનિક વાહ. વાહ મહારાજ બાદશાહ. तो मुझे लो मैं तुझे नमो तो मुझे लो मैं तुझे नमो આ સૈનિકની મોજ આ. किस बात का खुदा खुदा આવી રીતે બાદશાહે રણુજાના રાજની અંદર આ ગાયોનો માંસ ખાધો છે અને શરાબ પીધો છે, અને બાદશાહ આજ રણુજાની શેરીઓ તરફ ચાલા જાય છે. પણ કેવી રીતે ચાલા જાય છે?
અરે મહારાજ બાદશાહ, અરે હા હા સુભા, આ રણુજાની અંદર, આ સુભા, રણુજાની રાજગાદી ઉપર આજ આપણે મોજ માણી છે મહારાજ બાદશાહ. હા સુભા, આજ આપણે રણુજાના આ રાજસિંહ ઉપર અને એના રાજ દરબારમાં આજ એટલો આનંદ કર્યો છે સુભા કે આવો આનંદ તો આપણા દિલ્હીની અંદર પણ નથી આવતો સુભા. હા મહારાજ બાદશાહ, હા. અરે સુભા, તો ચાલો હવે આપણા તંબુ તરફ ધીરે ધીરે ચાલતા થઈએ સુભા. ચાલો મહારાજ બાદશાહ, ચાલો સૈનિકો. ચાલો બાદશાહ સાહેબ. આ સૈનિકો, રાકેશ આવી રીતે બાદશાહે રણુજાના રાજની અંદર આવી મોજ માણી છે. અને આ બાજુ જે વાણિયા વેપારી હતા એના મોદીખાના બંધ કરાવ્યા છે. અને વાણિયા વેપારીઓ એમને બહુ માર માર્યો છે અને એમને માલ લૂંટી લીધો છે. અને એ માણસો આજ માતા મીનળદે, અજમલ રાજા અને હરજી ભાટી આજ રંગમહેલ ની અંદર હોય છે. અને રામદેવજી, માતા મીનળદે, અજમલજી, હરજી ભાટી એને કાંઈ ખબર નથી કે આ બાદશાહનો લશ્કર આપણા રણુજાની અંદર તાકતું છે. અને વાણિયા વેપારીઓ ત્યારે હરજી ભાટી, અજમલ રાજા અને માતા મીનળદે પાસે આવે છે. અને માતા મીનળદેને અને અજમલ રાજાને આ શું કહેવા લાગ્યા છે? અરે આ મહારાજા, દિલ્હીનો બાદશાહ આજ રણુજા ઉપર ચડાઈ કરી અને આપણું રણુજા ધમરોળી રહ્યો છે. અને અમારી હાટડીઓ મોતીખાના આ બધું બંધ કરાવી અને બધું લૂંટી ગયા છે. અરે હા ભાઈઓ, દિલ્હીનો બાદશાહ આજ તમારી હાટડીયું બંધ કરાવ્યું છે અને બધું લૂંટી ગયો છે. અરે ભાઈ ધીરજ રાખો, હવ હારાવાના થઈ જશે. અરે મહારાજા, આટલું તો નહીં, પણ આપણા રણુજાની અંદર શરાબ પીવે છે અને આપણે ગાયું મારી અને એનું માંસ પણ ખાય છે. અરે ભાઈઓ, જરા ધીરે રાખો, બધું થઈ જશે. તમે જરાક ધીરે રાખો. રામ આપણો હવનો રખોપા કરશે તમારા. બહુ સારું. અરે પ્રધાનજી, એ માતાજી, તમે જાઓ. આજ આપણે રામદેવ વિરમદેવ મેળો માનવા ગયા છે અને મોકાનો લાભ બાદશાહે લીધો છે. તો તમે આપણા રાજમાંથી ઘોડા સવારને બોલાવી અને આવો અને હું રામદેવને એક સંદેશો લખું. બહુ સારું માતાજી. આવી રીતે માતા મીનળદે આ સંદેશો લખાવે છે. અરે હરજી ભાટી, અરે હા માતાજી. હું કહું અને તમે સંદેશો લખો. બહુ સારું. ઓ સડો સડો રે અજમલજી ના રામા,
એક વાર ભોળને ધીરા ધરો બાબા ધીરા ધરો રામો જુવાર મારો લાગી ગયા તારે મારવાડ દેશમાં કોઈ પડો બાબા કોઈ પડો સરો સરો રે અજમલ વિનારા સરો સરો રે અજમલ વિનારા ગઢતી તીસડો બાદશાહ ગઢતી તીસડો બાદશાહ ગામ ઘણું જાય ને ઘેરો નિયો બાબા ઘેરો નિયો સરો સરો અજમલજી ના રામા સરો સરો અજમલજી ના રામા
અરે માતાજી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ઘોડા સવાર ભાઈ, કે રામદેવ વિરમદેવ અને બે એના ભાઈબંધો દ્વારકા મેળા ગયા છે, તો આ સંદેશો લઈ અને તું ના જા, રામદેવને હાથો હાથ સંદેશો દેજે. બહુ સારું. હેલો, આપણી વચ્ચે થાળા રામદેવ પીર મિત્ર મંડળનું આમંત્રણનું માન આપી અને મારા ખાસ સ્નેહી મિત્ર એવા આકાશભાઈ નાવડિયા લોક સાહિત્યકાર અહીંયા પધાર્યા છે. તો આકાશભાઈ નાવડિયાને